નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક પટેલ તમારી માટે લઈને આવી રહ્યો છું સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ, જે તમારે સ્ટાન્ડર્ડ 10 ની અંદર ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 માં કામમાં આવશે. તો એની ટોટલ 4 ટાઈપના ક્વેશ્ચન છે. એમાં કેવી રીતે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કરવાનું છે અને રૂલ્સ શું છે જે સમજાવવા જઈ રહ્યો છું. તો કોઈ બી એક ક્વેશ્ચન્સ આપણે લઈએ અને એના પરથી સોલ્વ આઉટ કરીએ કે ક્યારે એડિશન કરવું, ક્યારે સબટ્રેક્શન કરવું. સૌથી વધારે પ્રોબ્લેમ ત્યાં છે ફેક્ટરાઇઝ કરવાનું થાય છે કે કોઈ લાસ્ટ ટર્મને જ્યારે મલ્ટીપ્લાય કરીએ, ફેક્ટર્સ કરીએ ત્યાં સ્ટુડન્ટ કન્ફ્યુઝન થાય, સર આ કેસમાં એડિશન આવશે યા સબટ્રેક્શન. સબટ્રેક્શન આવશે તો બિગર સાઇન કઈ આવશે, સ્મોલર સાઇન કઈ આવશે. આ બધા કન્ફ્યુઝન આજના લેક્ચરમાં તમે સોલ્વ કરવા જઈ રહ્યા છો. તો છેલ્લે સુધી લેક્ચર જોજો તો તમને બહુ મજા આવશે અને ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 ના બહુ બધા ક્વેશ્ચન્સ તમે એના બેઝ પર સોલ્વ કરી શકશો. ચેપ્ટર 2 ની વાત કરીએ, પોલિનોમિયલ છે, એની અંદર તમારી ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે, એમાં પણ આ ટ્રીક યુઝ થશે. અને ચેપ્ટર 4 ની વાત કરીએ, રૂટ્સ ફાઇન્ડ કરવાના છે, એમાં પણ યુઝ થવાનું છે. તો એક ક્વેશ્ચન થી શરૂઆત કરીએ કે જ્યારે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે યા ક્વોડ્રેટિક ઇક્વેશન છે એની અંદર બધી જ ટર્મ પોઝિટિવ છે. આપણે માની લઈએ કે ફર્સ્ટ ઓલ ધ ટર્મ્સ આર પોઝિટિવ, લાઈક p ઓફ x ઇક્વલ ટુ 19x પ્લસ 70, x સ્ક્વેર પ્લસ 19x પ્લસ 70. આ સ્પેશિયલ લેક્ચર હું મારા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે બનાવવા જઈ રહ્યો છું, જે સ્કૂલની અંદર ઇંગ્લિશ હિન્દીમાં ભણે છે, મતલબ ઇંગ્લિશમાં ભણે છે, એમની માટે ગુજરાતી ઇંગ્લિશમાં લેક્ચર છે. તો શાંતિથી સમજો કેવી સ્ટ્રીક છે. આ બેઝિકથી સ્ટાર્ટ થાય છે. જસ્ટ લુક એટ હિયર. તો x સ્ક્વેર પ્લસ 19x, હવે જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન હતો તો આના ઇક્વલ ટુ 0 હશે, પણ બંનેમાં મેથડ સેમ છે. ઘણા કન્ફ્યુઝન હોય છે ચેપ્ટર 2 માં 4 માં. પોલિનોમિયલ ઇક્વલ ટુ લાઇટ કર્યું છે ચેપ્ટર 2 છે, ઇક્વલ ટુ 0 છે તો ક્વોડ્રેટિક ઇક્વેશન છે, મતલબ ચેપ્ટર 4 છે. તો આની અંદર વાત કરીએ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ નો ફર્સ્ટ કોન્સેપ્ટ શું છે કે ફર્સ્ટ ટર્મ મલ્ટીપ્લાય થર્ડ ટર્મ. વોટ વી હેવ ટુ ડુ? ફર્સ્ટ ટર્મ મલ્ટીપ્લાય થર્ડ ટર્મ. અહીંયા ફર્સ્ટ ટર્મને ઓબ્ઝર્વ કરીએ. ઘણા સ્ટુડન્ટ ફર્સ્ટ ટર્મને નથી લેતા, ડાયરેક્ટલી થર્ડ નંબર જે ટર્મ છે એને શું કરે છે? સ્પ્લિટ કરે. ધેટ્સ રોંગ. આપણે ફર્સ્ટ ટર્મને મલ્ટીપ્લાય કરવાનું છે. બહુ બધા કેસની અંદર, આ કેસની અંદર ફર્સ્ટ ટર્મનો કોએફિશિયન્ટ 1 છે, પણ બહુ બધા કેસ છે ચેપ્ટર 4 ની અંદર, ચેપ્ટર 2 ની અંદર કે 2, 3 એવા કોએફિશિયન્ટ્સ આપ્યા છે. તો એ કેસમાં મલ્ટીપ્લાય કરવું જ પડશે. એટલા માટે આપણે ફર્સ્ટ ટર્મ મલ્ટીપ્લાય થર્ડ ટર્મ કરીશું. x સ્ક્વેર મલ્ટીપ્લાય 70x, આપણી પાસે આન્સર આવે છે 70x સ્ક્વેર. હવે આ 70x સ્ક્વેર છે આપણી પાસે, 70 છે, એના ફેક્ટરાઇઝ કરવાના છે. બધા જ ફેક્ટર, જો તમને માઇન્ડમાં ટેબલ આવડતા હોય તો આ ક્વેશ્ચન ઈઝી થશે. ઇફ યુ નોટ નો તો યુ ડુ પ્રેક્ટિસ. હજુ આપણી પાસે 1 છે, આ અત્યારે જે લેક્ચર બનાવે છે એ પ્રમાણે. તો 70 1 જા રાઈટ, 35 2 જા, આ રીતે આપણી પાસે બહુ બધા ઓપ્શન અવેલેબલ છે, રાઈટ. સો એક ઓપ્શન આની અંદર આવે છે 14 5 જા. બધા જ ઓપ્શન જોવાના છે. એની અંદર એક ઓપ્શન આપણી પાસે આવે છે 14 5 જા. 14 5 જા 70 છે. તો 14 5 જા 70 છે. એની અંદર જોઈએ કે વચ્ચેની સાઈન, મિડલ ટર્મની સાઈનને પૂછવાનું છે 70 ને 70, રાઈટ. તો પહેલું પોઈન્ટ, આ જે પ્રોડક્ટ છે પોઝિટિવ છે, તમને ખબર પડશે પોઝિટિવ આવશે. ઓબ્વિયસલી ફર્સ્ટ ટર્મ પોઝિટિવ, થર્ડ ટર્મ પોઝિટિવ, તો આન્સર શું આવશે? પોઝિટિવ આવશે. ઓકે, બરાબર છે. તો આ પોઝિટિવ થઈ ગયું. પ્રોડક્ટ પોઝિટિવ હોય, ખાલી એડિશન ચેક કરવાનું, સબટ્રેક્શન ક્યારેય ચેક કરવાનું નથી. ઇફ યુ ચેક સબટ્રેક્શન અને આન્સર આવી ગયો, તમે મૂકી દીધું, આન્સર રોંગ થશે, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ રોંગ થશે. તો આ કેસની અંદર આપણે પ્લસ પુટઅપ કરીશું. પ્લસ તો બંને પ્લસ છે, તો x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 5x પ્લસ 70 ઇક્વલ ટુ 0. નાઉ સીન હિયર, ફર્સ્ટ ટુ ટર્મ, નેક્સ્ટ ટુ ટર્મ, આ બંનેમાંથી કોમન લેવાનું છે. કોમન કઈ રીતે લઈશું આપણે? તો પહેલું આપણે x કોમન લઈએ. બંનેમાં x કે x સ્ક્વેરમાં ડબલ x, x મલ્ટીપ્લાય x, 14x 14 મલ્ટીપ્લાય x. નાઉ આની અંદર સર આમાં x નથી, તો બધામાં x જરૂરી નથી કોમન નીકળે, કોઈ નંબર બી કોમન નીકળી શકે છે. ચેક ઇટ. તો હિયર શું આવશે? 5x પ્લસ 70. તો 70 હમણાં જો જસ્ટ 14 5 જા 70, 5 કોમન લઈશું તો બાકી શું રહેશે? 17, સોરી 14. તો 5 I take common, તો what are remaining in the bracket? Check. તમે જો આ સ્પ્લિટ કરવાનું, આ બધું એટલા માટે છે કે મિડલ માંથી કોમન નંબર લો તો બંને બ્રેકેટ સેમ થાય.
તે રેન્ડમલી કોઈ થતું નથી. સપોઝ 18 + 1 પણ 19 થાય છે, આપણે પુટઅપ કરી દીધું પણ બ્રેકેટ સેમ ના બને, એટલા માટે આ જે મેથડ યુઝ કરીએ છીએ એનું નામ શું આપ્યું છે? સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. તો હવે જો બેટા બંને બ્રેકેટ સેમ છે, રાઈટ? તો બ્રેકેટ સિવાયનું શું બાકી રહ્યું? x and 5. તો વન બ્રેકેટ x + 5, સેકન્ડ બ્રેકેટ x + 14 = 0 લઈ લો. ઝીરોઝ ફાઇન્ડ કરવાનું કીધું છે યા આપણને રૂટ્સ ફાઇન્ડ? ફર્સ્ટ બ્રેકેટ, તો નાઉ ટેક x + 5 = 0 or second take x + 14 = 0. નાઉ બધા સ્ટુડન્ટ, ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા બી કન્ફ્યુઝ થાય છે. શું? કાંઈ નહીં, +5 અધર સાઈડ થાય તો ઇક્વલ ટુ માટે એક જ રૂલ્સ છે બેટા, સાઈડ ચેન્જ, સાઇન ચેન્જ. આપણે સાઈડ ચેન્જ કરીએ એટલે સાઇન ચેન્જ થઈ જાય, મતલબ એડિશન હોય તો સબટ્રેક્શન થાય, સબટ્રેક્શન હોય તો એડિશન થાય, રાઈટ? તો x = 0 - 5 એટલે આન્સર શું આવશે? -5 એન્ડ હિયર -14. તો આપણે ચેપ્ટર 2 પ્રમાણે આ ટુ વેલ્યુ જે છે કે -5 એન્ડ -14 આર zeros of polynomial for chapter 2 and -5 and -14 for roots of quadratic equation for chapter 4. તો આ રીતે બીજા નંબરની ટર્મ્સ કેવી રીતે કરવી એ જોવા માટે કન્ટિન્યુ વિડીયોને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.